આપણી ભારતીય સંસ્કૃતિમાં વ્યક્તિની શોભા તેના ચારિત્ર, ગુણ અને વ્યવહાર પરથી આંકવામાં આવે છે. પરંતુ તેનો અર્થ એવો નથી કે આપણે આપણી બાહ્ય સુંદરતાનો ખ્યાલ જ ન કરીએ. જો આયુર્વેદિક ઉપાયો કે પ્રાકૃતિક વસ્તુઓનો ઉપયોગ કરીને આપણી સુંદરતામાં વધારો કરવામાં આવે તો તેમાં કશું જ ખોટું નથી. આપણા ઋષિ મુનિઓએ એવી ઔષધો વર્ણવેલ છે કે જેનો ઉપયોગ કરવાથી સૌંદર્યવર્ધનમાં ખૂબ સારું પરિણામ મળે છે. આજે આપણે દેવતાઓના ચિકિત્સક અશ્વિનો કુમારે બનાવેલ એક એવી ઔષધ વિશે માહિતી મેળવીશું કે જેનો આપણે થોડો પણ પ્રયોગ કરીએ તો આપણા ચહેરાની સુંદરતામાં ખૂબ સારું પરિણામ મેળવી શકીએ છીએ. આ ઔષધનું નામ છે કુમકુમાદી તેલ. નમસ્તે. આજના આ વિડીયોમાં આપણે કુમકુમાદી તેલના ફાયદાઓ, તેને લગાવવાની વિધિ અને તેને લગાવતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું તેના વિશે માહિતી મેળવીશું. કુમકુમાદી તેલનું સૌપ્રથમ વર્ણન અષ્ટાંગ હૃદય નામના ગ્રંથમાં કરવામાં આવ્યું છે. આ ઔષધ બજારમાં તેલ ઉપરાંત ક્રીમ સ્વરૂપે પણ ઉપલબ્ધ છે. તમે તમારી સ્કિન પ્રમાણે તેલ અથવા ક્રીમનો ઉપયોગ કરી શકો છો. હવે આપણે કુમકુમાદી તેલના ઉપયોગો વિશે જાણીએ. કુમકુમાદી તેલના મુખ્ય ઘટક દ્રવ્યોમાં કુમકુમ એટલે કે કેસર, ચંદન, મંજિષ્ટા, કમળ જેવા વર્ણ્ય દ્રવ્યો રહેલા છે. ડોક્ટરની સલાહ પ્રમાણે કુમકુમાદી તેલનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો તે નિસ્તેજ અને શુષ્ક બની ગયેલ ચામડીને પોષણ પૂરું પાડી વ્યક્તિની સુંદરતામાં વધારો કરે છે. કુમકુમાદી તેલ નેચરલ મોઇશ્ચરનું કાર્ય કરે છે. આથી તે એન્ટી એજિંગનું કાર્ય કરી વ્યક્તિના ચહેરા પર કરચલી પડવા દેતું નથી. અને જો કરચલી પડી ગઈ હોય તો તેમાં ખૂબ જ ઉપયોગી થાય છે. વધુ પડતો તડકો અથવા અન્ય કોઈ કારણોસર વ્યક્તિના ચહેરા પર કાળા ડાઘ પડી જતા હોય છે. ખાસ કરીને સ્ત્રીઓમાં આ સમસ્યા વધુ જોવા મળે છે. ઘણી સ્ત્રીઓમાં મેનોપોઝ પછી આ સમસ્યા વધી જતી હોય છે. કુમકુમાદી તેલ આવા કાળા ડાઘ અને આંખ નીચે થતા કાળા કુંડાળામાં ખૂબ જ ઉપયોગી બને છે. આ સિવાય ખીલના ડાઘમાં પણ કુમકુમાદી તેલ સારું પરિણામ આપે છે. આ ઉપરાંત કુમકુમાદી તેલ અંડર આર્મ્સની કાળાશ અને બ્લેક હેડ્સમાં પણ ઉપયોગી છે. હોઠનો પોતાનો નેચરલ કલર પાછો લાવવા માટે પણ કુમકુમાદી તેલ ખૂબ જ ઉપયોગી બને છે. હવે આપણે કુમકુમાદી તેલ લગાવવાની રીત અને તેને લગાવતી વખતે રાખવાની સાવધાનીઓ વિશે જાણીશું. કુમકુમાદી તેલનો ઉપયોગ કરતા પહેલા વ્યક્તિએ પોતાનો ચહેરો પાણીથી ધોઈ નાખવો. ત્યારબાદ કુમકુમાદી તેલના 5 થી 7 ટીપા હથેળીમાં લઈ તેને આંગળી વડે મોં, ગરદન કે અન્ય ભાગો કે જ્યાં જરૂર હોય તે લગાવી દો. ત્યારબાદ હળવા હાથે 5 થી 10 મિનિટ ઉપરથી નીચેની તરફ મસાજ કરવી. આ તેલને 2 થી 3 કલાક રહેવા દઈ ગરમ પાણીથી ધોઈ નાખો. વાયુ પ્રકૃતિની વ્યક્તિ અને જેની સ્કિન ડ્રાય હોય તેવા લોકો આ તેલનો રેગ્યુલર ઉપયોગ કરી શકે છે. પરંતુ કફ અને પિત્ત પ્રકૃતિની વ્યક્તિ અને જેની સ્કિન ઓઇલી હોય તેવા લોકોએ રેગ્યુલર ઉપયોગ ન કરતા ડોક્ટરની સલાહ પ્રમાણે તેનો ઉપયોગ કરવો જોઈએ. આવા લોકોએ ઓછી માત્રામાં એટલે કે 2 થી 3 ટીપા કુમકુમાદી તેલના લઈ હળવા હાથે મસાજ કરી ચહેરો વહેલાસર ધોઈ નાખવો જોઈએ. જો તમને અમારો આ વિડીયો સારો લાગ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને શેર કરો અને આયુર્વેદ ઘર ઘર સુધી પહોંચે એવા અમારા હેતુને પાર પાડવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. જય ધન્વંતરી.